સર, જો આપણું કામ આપણે સારી રીતે વ્યવસ્થિત રીતે કરી રહ્યા હોઈએ, પરંતુ બીજો વ્યક્તિ ઈર્ષ્યા અને અસુરક્ષાની ભાવનાથી વધારે નકારાત્મક વાતો કરીને, ચુગલી કરીને આખું કામનું વાતાવરણ ખરાબ કરી રહ્યો છે, તો એ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? તમારી પાસે તો એટલો સમય ન હોવો જોઈએ કે એની પર એટલું ધ્યાન આપવાનો. તમે કામ કરવા ગયા છો, બીજાઓ શું વાતો કરી રહ્યા છે કે શું કૌભાંડ કરી રહ્યા છે, એની પર ધ્યાન આપવાનો તમારી પાસે સમય કેમ છે? હા, જો કોઈ સીધું આવીને તમારી પાસે જવાબ માંગે તો જવાબ આપી દો, નહીંતર નહીં. જો તમે એટલું ધ્યાન આપી રહ્યા છો કે કોણ તમારા વિશે શું વાતો કરી રહ્યું છે, તો એનાથી એ ખબર પડે છે કે તમારું તમારા કામમાં ધ્યાન નથી. ખૂબ સરળ હોય છે પોતાની ઉર્જા વિખેરી દેવી, બહુ સરળ હોય છે. સાચું કામ પસંદ કરો અને તેને પૂરા દિલથી કરો. સમય જ ન હોવો જોઈએ, મોકો જ ન મળવો જોઈએ કે ધ્યાન જાય કે તેને શું વાત કરી, પેલાએ શું વાત કરી. તેમની પાસે ફક્ત જીભ છે, વાતો કરશે. તમારી પાસે હાથ છે, તમે કામ કરશો. તમે કામ કરો. મહાન સત્યનિષ્ઠા. ધન્યવાદ સર.